નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય અંગ્રેજી યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપના એપિસોડ 1માં આજે આપણે એક્ટિવિટી 1થી અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, દરેકનું પાઠ્યપુસ્તક અને પાકી બુક પોતાની સાથે હોવી જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને આજથી આપણે યુનિટ 2નો અભ્યાસ કરવાનો છું. અત્યાર સુધીમાં યુનિટ 1 આપણે પૂરું કર્યું. તેની દરેક એક્ટિવિટી દરેક વિદ્યાર્થીઓએ પાકી બુકમાં લખી નાખી હશે. એ જ રીતે એક્ટિવિટી 1થી આજથી યુનિટ 2 અભ્યાસ કરીએ છીએ અને એક્ટિવિટી 1થી જે એક્ટિવિટી તમને પાકી બુકમાં લખવાનું કહેવામાં આવે તે તમારે લખવાની છે. એક્ટિવિટી 1, લિસન એન્ડ એક્ટ. સાંભળો અને કરો. વર્ક ઇન અ ગ્રુપમાં કામ કરો. હવે અહીંયા કેટલાક વસ્તુ આપણને બનાવવાની કહે છે એ આપણે જોવાનું છે. ટેક અ સ્ક્વેર શીટ ઓફ પેપર. સ્ક્વેર એટલે ચોરસ, શીટ એટલે ચોરસ, એક ચોરસ કાગળ લ્યો. ફોલ્ડ ઇટ અલોંગ ધ મિડલ હોરિઝોન્ટલ. મિડલ એટલે વચ્ચેથી, તેને વચ્ચેથી આડો વાળો. બરાબર, એક ચોરસ કાગળ લ્યો, તેને વચ્ચેથી વાળો, જે પહેલું સ્ટેપ કહે છે તેમ. ધેન પછી ફોલ્ડ ઇટ અગેન વર્ટિકલ એઝ શોન. આનો જે વર્ટિકલ બરાબર બતાવ્યા પ્રમાણે તેને ફરીથી ઊભો વાળો. યુ ગેટ અ ફોલ્ડેડ સ્ક્વેર. પછી તમને ઘડી પાડેલો ચોરસ કાગળ જોવા મળશે. યુ ગેટ અ ફ્લોટેડ સ્ક્વેર, જે અહીંયા તમને જોવા મળે છે. હવે એક ભાગને પછી તમને ઘડી પાડેલો ચોરસ શું જોવા મળશે? તો કે ચોરસ કાગળ મળશે. એક ચોરસ કાગળ લો, તેને વચ્ચેથી આડો વાળો, બતાવ્યા પ્રમાણે તેને ફરીથી વાળો. બરાબર, અને ત્રીજી કહે છે તમને ઘડી પાડેલો ચોરસ કાગળ મળશે. નાવ ફોલ્ડ વન ઓફ ધ ફ્લેપ્સ બેકવર્ડ્સ. હવે એક ભાગને પાછળથી બાજુમાં વાળો. પછી આગળ કહે છે ફોલ્ડ ધ રિમેનિંગ 3 ફ્લેપ્સ એઝ શોન. અને પછી બાકી રહેલા 3 ભાગને બતાવ્યા પ્રમાણે વાળો. પછી નાવ યુ ગેટ અ ટ્રાયેંગલ. હવે તમને શું જોવા મળશે? એક ત્રિકોણ જોવા મળશે. પછી કહે છે પુટ યોર ફિંગર ઇનસાઇડ ધ ટ્રાયેંગલ ટુ મેક અ કેપ. પછી તમારી આંગળીને એક ટોપી બનાવવા ત્રિકોણમાં અંદર નાખો. પછી નાવ મેક ધ 2 એન્ડ્સ ઓફ ધ કેપ મીટ. અને પછી ટોપીના બંને છેડાને ભેગા કરો. કેરફુલી પુલ ધ બેઝ. સાવચેતીપૂર્વક નીચેના ભાગને ખેંચો. પુલ ધ ફ્લેપ્સ આઉટવર્ડ્સ. અને કાગળના ભાગને બહારની બાજુમાં ખેંચો. પ્રેસ ધેમ સાઇડવેઝ. અને તેમને બાજુએ દબાવો. અને યોર બોટ ઇઝ રેડી. અને તમારી હોડી તૈયાર થઈ ગઈ. તો આ આખી પ્રોસિજર આપી છે વિદ્યાર્થી મિત્રો. કેની આપી હતી? તો કે બોટ બનાવવાની આપી હતી. તો કે એક ચોરસ કાગળ લ્યો, તેને વચ્ચેથી આડો વાળો, બતાવ્યા પ્રમાણે તેને ફરીથી ઊભો વાળો, તમને ઘડી પડેલો ચોરસ કાગળ મળશે. હવે એક ભાગને પાછળની બાજુ વાળો, બાકી રહેલા 3 ભાગને બતાવ્યા પ્રમાણે વાળો. અને હવે તમને એક ત્રિકોણ મળશે. ટોપી બનાવવા તમારી એક આંગળી ત્રિકોણમાં નાખો. હવે ટોપીના બંનેના છેડાને ભેગા કરો. સાવચેતીપૂર્વક નીચેના ભાગને ખેંચો. કાગળના ભાગને બહારની બાજુ ખેંચો. તેમને બંને બાજુએ દબાવો અને તમારી હોડી તૈયાર થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને બધાને કાગળની હોડી બનાવતા આવડે છે. તો આની પ્રોસિજર છે એ તમારે જાતે કરવાની છે. પણ અહીંયા તમને એનું સ્ટેપ ઇંગ્લિશમાં સમજાવશે, એ હવે તમને સમજાઈ ગયું હશે. એક્ટિવિટી 2, અ હોમ મેડ હાઉસ ફ્લાય હની બી ટ્રેપ. ઘરે બનાવેલ મધમાખી કે માખી પકડવાનું પાંજરું. હવે આમાં એ શીખીએ તેની પહેલાં તેમાં આવતા અઘરા સ્પેલિંગ છે એ જોઈ લઈએ અને બધા પાકી બુકમાં લખશે. નેસ્ટી, ગંદુ કે સૂગ ચડે એવું. પેસ્ટ, ઉપદ્રવદાયક જંતુ. સ્પ્રેડ એટલે ફેલાવું. મેલેરિયા એટલે મેલેરિયા. કોલેરા. ટાઇફોઇડ, આંતરડાનો તાવ. સ્વોર્મ, મધમાખી કે મચ્છરનું ટોળું. મોસ્કીટો, મચ્છર. વિક્ટીમ, ભોગ બનવું. અપ્લાય, લગાડવું, ચોપડવું કે ઉપાય કરવું. ઇન્સેક્ટિસાઇડ્સ, જંતુનાશક દવાઓ. ઇફેક્ટિવ, અસરકારક. સોલ્યુશન, મુશ્કેલીનો ઉકેલ. રિક્વાયર, જરૂરી હોવી. રિઝર્વ કે સીઝર, કાતર. લિક્વિડ, પ્રવાહી. અપસાઇડ ડાઉન, અપસાઇડ એન્ડ ડાઉન, ઉલટું કે ઊંધે માથે. એટેચ એટલે જોડવું. સ્ટેપલ એટલે કાગળમાં મારવાની આવેલી પિન. ડિવાઇસ એટલે યુક્તિ. હેંગ એટલે લટકાવવું. વેટ એટલે ભીનું. અને કમ્પિટિટર એટલે હરીફ. તો આ રીતે આના સ્પેલિંગ છે પાકી બુકમાં લખી નાખવાના છે. હવે ચાલો આપણે જોઈએ કઈ રીતે ઘરે બનાવેલ માખી કે મધમાખી પકડવાનું પાંજરું બનાવી શકીએ છીએ. તો મોસ્કીટોઝ એન્ડ ફ્લાઇઝ આર નેસ્ટી પેસ્ટ.
મચ્છરો અને માખીઓ ગંદા અને ઉપદ્રવી જંતુઓ છે. મોસ્કિટોસ એટલે મચ્છરો, ફ્લાઇઝ એટલે માખીઓ. કેવા છે? તો કે ઉપદ્રવીઓ છે, ગંદા અને ઉપદ્રવી જંતુઓ છે. તે સ્પ્રેડ, તેના કારણે શું ફેલાય? મેલેરિયા, કોલેરા એન્ડ ટાઇફોઇડ. તેઓ મેલેરિયા, કોલેરા અને ટાઇફોઇડ ફેલાય છે. વી હેવ સ્વાર્મ ઓફ ફ્લાઇઝ એન્ડ મોસ્કિટોસ ઇન મોન્સૂન એન્ડ વિન્ટર. અને આપણને 2 સિઝનમાં વધુ જોવા મળે. ચોમાસા, મોન્સૂન એટલે ચોમાસું, અને વિન્ટર એટલે ચોમાસા અને શિયાળામાં આપણે માખીઓ અને મચ્છરોના ઝુંડના ઝુંડ જોવા મળે છે. વી ટ્રાય ટુ કિલ ધેમ. આપણે તેને મારવાનો પ્રયત્ન પણ કરીએ છીએ. બટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કેચ અ ફ્લાય ઓર મોસ્કિટોસ. પણ ડિફિકલ્ટ એટલે અઘરું છે. આપણે તેને મારવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ મચ્છર કે માખીને પકડવું કેવું છે? ખૂબ જ મુશ્કેલ છે. સો વી બીકમ ધ વિક્ટિમ ઓફ ધેર બાઇટ્સ. અને આપણે તેના શું બની જઈએ છીએ? બાઇટ્સ એટલે ડંખ. આપણે તેના ડંખના ભોગ બની જઈએ છીએ. વી એપ્લાય મેની ઇન્સેક્ટિરિયન્સ. અને આપણે ઘણી બધી જંતુનાશક દવાઓ વાપરીએ છીએ. ઇન્સેક્ટિરિયન એટલે જંતુનાશક દવાઓ. બટ ધે આર નોટ મચ ઇફેક્ટિવ. પણ તે બહુ અસરકારક થતી નથી. હિયર ઇઝ એન ઇઝી સોલ્યુશન. અહીંયા એક તમને શું આપવામાં આવ્યું છે? સરળ ઉપાય આપવામાં આવ્યો છે. વી કેન પ્રિપેર અ ટ્રેપ ટુ કિલ ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કિટોસ. માખી અને મચ્છરને પકડીને મારી નાખવા માટે એક પાંજરું બનાવી શકીએ છીએ. ઇટ કેન સિમ્પલ ટ્રેપ. એક સાદું પાંજરું છે. તો આવી રીતે મોસ્કિટોસને માખીઓ જે છે એ ગંદા ઉપદ્રવી જંતુને ટાઇફોઇડ, કોલેરા અને મેલેરિયા જેવા શું કરે છે? રોગો ફેલાવે છે. તો તેનાથી મારવાના પ્રયત્ન કરીએ પણ તે મરતા નથી. તો તેને બચાવવા માટે એને મારવા માટે અને તેનાથી સારું રહેવા માટે આપણે શું કરીએ છીએ? તો કે એક જાળું બનાવવાની વાત કરે છે, પાંજરું બનાવવાની વાત કરે છે. એનું અહીંયા સ્ટેપ આપવામાં આવે છે, એ આપણે જોવાના છે. મેક ધીસ ટ્રેપ વી રિક્વાયર ધ ફોલોઈંગ થિંગ્સ. આ પાંજરું બનાવવા માટે નીચેની વસ્તુઓ આપણે જરૂર પડશે. એન ઇમ્પટી પ્લાસ્ટિક બોટલ ઓફ વોટર. એક પાણીની કેવી બોટલ? તો કે ઇમ્પટી, ખાલી પાણીની, પ્લાસ્ટિકની એક ખાલી આપણે બોટલ હોય છે, જે પ્લાસ્ટિકની બોટલ આવે છે એ. અ પેર ઓફ સીઝર્સ, એક કાતર. સેલોટેપ ઓર ગમ ટેપ. સેલોટેપ કે ગુંદરની પટ્ટી. ડિશવોશિંગ લિક્વિડ વોટર. અને વાસણ સાફ કરવાનું લિક્વિડ અને પાણી. ફૂડ આઇટમ્સમાં વેરી સ્મોલ પીસીસ ઓફ એપલ્સ. ફૂડ આઇટમ એટલે કે ખાવાની વસ્તુમાં સફરજનના ખૂબ નાના ટુકડાઓ. 5 grams ઓફ સુગર. 5 ગ્રામ સુગર એટલે કે ખાંડ. એન્ડ અ ફ્યુ ડ્રોપ્સ ઓફ લેમન જ્યુસ. અને થોડા ટીપા લીંબુના રસના. આટલી વસ્તુની આપણે જરૂર પડશે. પછી કહે છે ફોલો ધ ઇન્સ્ટ્રક્શન. પછી આપેલી સૂચનાઓ અનુસરો. આટલી વસ્તુ લઈ પહેલાં આ સૂચનાનો ટેક અપ પ્લાસ્ટિક બોટલ. એક પ્લાસ્ટિકની બોટલ લો. કટ ઇટ ઇન્ટુ 2 પીસીસ એઝ શોન ઇન ધ પિક્ચર. અને આ પિક્ચરમાં જેમ બતાવવામાં આવી છે એ રીતે તેને કટ કરી નાખો. ચિત્રમાં દર્શાવ્યા મુજબ તેને 2 ભાગમાં કાપી લો. રિમૂવ ધ કેપ ફર્સ્ટ. સૌથી પહેલાં તેનું ઢાંકણું દૂર કરો. બરાબર, એટલે ઢાંકણું દૂર. ટર્ન ધ સ્મોલ પીસીસ અપસાઇડ ડાઉન. જે આમાં દર્શાવવામાં આવ્યું છે. નાના ભાગને ઊંધો કરીને નાખો. પુટ ધ નેક પાર્ટ ઇન્ટુ ધ બોટલ. અને ગળાનો ભાગ બોટલમાં મૂકો. આ રીતે તમને જે કહે છે તે રીતે. એટેચ ધ 2 parts with the step or a piece of tape. બરાબર, આ બંને ભાગને સ્ટેપલર વડે અથવા સેલોટેપ વડે જોડી દો. 4th, પુટ ડ્રોપ ધ ફૂડ એટ ધ બોટમ ઓફ ધ બોટલ. આ રીતે અહીંયા સ્ટેપથી જોડી દેવાનું. પછી કહે છે બોટલને બરાબર, એને એટેચ કરી દીધું આપણે સ્ટેપલર કે સેલોટેપ વડે. અને ચોથું અને અંતિમ, પુટ ડ્રોપ ધ ફૂડ એટ ધ બોટમ ઓફ ધ બોટલ. અને બોટલના તળિયે ખાવાનું મૂકો. અવર ડિવાઇસ ધ મોસ્કિટો ટ્રેપ ઇઝ રેડી. આપણું જે મચ્છરનું પકડવાનું પાંજરું તૈયાર. હેંગ ઇટ ઇનસાઇડ યોર હાઉસ ઓર રૂમ. અને તમારા ઘરમાં કે ઓરડામાં તેને લટકાવી દો. હવે આગળ જોઈએ તો કે વિદ્યાર્થી મિત્રો, હાઉ ઇટ વર્ક્સ. તે કઈ રીતે કામ કરે છે. સુગર, ડિશવોશિંગ લિક્વિડ એન્ડ અધર ફૂડ આઇટમ વિલ એટ્રેક્ટ ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કિટોસ. ખાંડનું પાણી, વાસણ ધોવાનું પ્રવાહી અને બીજી ખાવાની વસ્તુઓ માખીઓ અને મચ્છરોને આકર્ષે છે. ધે વિલ એન્ટર ધ ટ્રેપ. બરાબર, તેઓ પાંજરામાં પ્રવેશ કરશે. ધે વિલ ફોલ ઇન્ટુ ધ લિક્વિડ. અને પાણી જે પ્રવાહી છે એમાં પડી જશે.
ધેર વિંગ્સ વિલ બી વેટ, અને તેની પાંખો ભીની થઈ જશે. ધે વિલ નોટ બી એબલ ટુ ફ્લાય બેક, અને તેઓ પાછા ઉડી શકશે નહીં. નોટ, ધ્યાન રાખવાની નોટ. The distance between the upside down neck and the liquid at the bottom should not more than 2 cm. એક વાત ધ્યાન રાખો કે બોટલમાં ઊંધો મૂકેલ ભાગ અને બોટલમાં તળિયે પડેલ પ્રવાહી વચ્ચેનું અંતર 2 સેન્ટીમીટર કરતાં વધારે ના હોવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આવું જે મોસ્કિટોસ પકડવાનું છે પાંજરું, એ તમે આવી રીતે બોટલનો ઉપયોગથી તમે બનાવી શકો છો, જે તમે એક્ટિવિટી જાતે પણ કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, એક્ટિવિટી 2ના સ્પેલિંગ તમે પાકી બુકમાં લખી નાખ્યા હશે. હવે એની પછી એક્ટિવિટી 2Bમાં કહે છે, બરાબર, એ આપણે જોઈએ. તો રાઇટ T or F ઇન ધ બોક્સ, કરેક્ટ ધ ફોલ્સ સેન્ટેન્સ એન્ડ રાઇટ વિથ. સાચું હોય તો ટ્રુ લખો, ખોટું હોય તો ફોલ્સ લખો, અને ખોટું વાક્ય જે છે એ સુધારીને ફરી લખવાનું છે. તો આ એક્ટિવિટીના જવાબ પહેલાં પાઠ્યપુસ્તકમાં લખવાના છે અને પછી પાકી બુકમાં તમારે લખવાનું છે. તો પહેલું, મોસ્કિટોસ એન્ડ ફ્લાય આર અવર કમ્પિટેટર્સ. કમ્પિટેટર્સ છે તો કે ના, એટલે ફોલ્સ લખો પહેલાં. તો શું છે? એનિમીઝ છે. મોસ્કિટોસ એન્ડ ફ્લાઇઝ આર અવર એનિમીઝ. બીજું, મોસ્કિટોસ પ્રિપેર અ સ્મોલ ટ્રેપ ટુ કિલ મેન. તો કે ફોલ્સ. મેન પ્રિપેર્સ, મોસ્કિટોસ પ્રિપેર સ્મોલ ટ્રેપ ટુ કિલ મેન. મોસ્કિટોસ મચ્છર છે માણસોને પકડવા બનાવે છે, કે માણસો છે મોસ્કિટોસને પકડવા? તો માણસો છે. તો મેન પ્રિપેર્સ અ સ્મોલ ટ્રેપ ટુ કિલ મોસ્કિટોસ. ત્રીજું, ડોન્ટ રિમૂવ ધ બોટમ ઓફ ધ બોટલ. ટ્રુ. 2 parts of the bottle are attached. તો કે ટ્રુ. યુઝ સીઝર ટુ કટ ધ ફૂડ આઇટમ્સ. સીઝરનો ઉપયોગ ફૂડ આઇટમ માટે થયો તો કે ના, બોટલ કટ કરવા માટે. તો ફોલ્સ લખો અને સાચું વાક્ય લખો, યુઝ સીઝર ટુ કટ ધ બોટલ. તો આ રીતે પહેલાં જવાબ પાઠ્યપુસ્તકમાં લખી નાખજો અને પછી પાકી બુકમાં લખી નાખજો. આગળ એક્ટિવિટી C, 2C, ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ઇન ધ બ્રેકેટ્સ. બરાબર, આ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને આ પેરેગ્રાફમાં જવાબ લખવાના છે. તે જોઈએ એ પહેલાં ડીમાં કહે છે, મેક અ ડિવાઇસ ટુ કેચ અ મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ, યોર ટીચર વિલ હેલ્પ યુ. અને આ પ્રવૃત્તિ કરવા માટે સૂચનામાં હેલ્પલાઇન જોવાની છે. એટલે આપણે એક પ્રકારનું આમાં મોસ્કિટોઝ અને ફાઇલ્સ બનાવી શકીએ છીએ. બરાબર, એ મોસ્કિટોઝ અને ફાઇલ બનાવવાની વાત અહીં કરવામાં આવેલી છે. તો એ આપણે પછી જોશું. એ પહેલાં એ તમારે જાતે એક્ટિવિટી કરવાની છે, જે હમણાં જોયું હતું તે. હવે ચાલો આપણે જવાબ મેળવીએ. પહેલાં ટૂંક એટલે લેવું, સીઝર્સ એટલે કાતર, કટ એટલે કાપવું, અપસાઇડ ડાઉન એટલે ઉપરથી નીચે, રિમૂવડ એટલે દૂર કરવું, સ્ટીકી ટેપ એટલે કે ગુંદર ટેપ, અને સ્ટીચીસ એટલે ટાંકા લેવા. તો અહીંથી જવાબ ચાલુ થાય છે. એ વિદ્યાર્થી મિત્રો 2Cમાં લખવાના, અને 2D છે એ જે પકડવાનું માટેનું જે છે મોસ્કિટોઝ પકડવાનું પાંજરું, એ એક્ટિવિટી કહે છે, એ તમારે જાતે કરવાની રહેશે. તો પહેલી ખાલી જગ્યામાં લખો, આઈ ટુક અ બોટલ, આઈ કટ ધ બોટલ વિથ ધ સીઝર, આઈ રિમૂવ ધ કેપ, ધેન આઈ પુટ ધ પાર્ટ અપસાઇડ ડાઉન ઓન ધ બોટલ, આઈ સ્ટીચીસ બોથ ધ પાર્ટ્સ વિથ ધ સ્ટીકી ટેપ, માય ટ્રેપ વોઝ રેડી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે જવાબ લખી નાખવાના છે, જે તમને હમણાં જ તે સમજાવેલા છે. હવે એક્ટિવિટી 3, રીડ ધ પ્રોસેસ સ્ટિચિંગ બટન. અહીંયા એક પ્રક્રિયા આપી છે, અને તે કેની પ્રક્રિયા આપી છે? તો કે બટન ટાંકવાની રીતનું વર્ણન છે. તો એ આપણે જોવાના છે. થિંગ્સ રિક્વાયર્ડ, આ તમારે સમજવાનું છે. જરૂરી વસ્તુઓ, નીડલ તો સોય, થ્રેડ દોરો, બટન્સ તો કે બટન, અને પીસ ઓફ ક્લોથ એટલે કાપડનો ટુકડો. આ બધી એક્ટિવિટી તમે જાતે પ્રેક્ટિકલ તમારા ઘરે કરી શકો છો. ટેક અ નીડલ, એક સોય લો. ટેક અ પીસ ઓફ થ્રેડ, અને એક દોરાનો ટુકડો લ્યો. પુટ થ્રુ ધ પોઇન્ટેડ થ્રેડ ઇન ધ નીડલ આઈસ, દોરાના અણીવાળા ભાગને સોયના નાકામાં પોરવો. મેચ બોથ ધ એન્ડ્સ ઓફ ધ થ્રેડ એન્ડ મેક નોટ, દોરાના બંને છેડાને સરખા કરો અને એક ગાંઠ વાળો. પુટ બટન એટ ધ પ્રોપર પ્લેસ ઓફ ધ ક્લોથ, બરાબર, કપડા પર યોગ્ય જગ્યાએ બટન મૂકો. પ્રીસ ધ નીડલ ફ્રોમ ધ બીનીથ ધ ક્લોથ, બરાબર, પ્રીસ ધ નીડલ ફ્રોમ ધ બીનીથ ધ ક્લોથ, કપડાની નીચેથી સોય નાખો. મેચ ધ બટન હોલ એન્ડ નીડલ પોઈન્ટ, બરાબર, બટનનું કાણું અને સોયની અણી બરાબર ગોઠવો. પાસ ધ નીડલ થ્રુ ધ બટન હોલ, સોયને બટનના કાણામાંથી પસાર કરો. સ્ટ્રીચ ધ નીડલ ટુ ધ ફૂલ લેન્થ, સોયને પૂરેપૂરી ખેંચો. પ્રીસ ધ નીડલ બીનીથ ધ બટન હોલ, હવે બટનના કાણામાંથી સોયને નીચે જવા દો.
પ્રેસ ધ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ ફોર ધ 3 to 4 ટાઈમ્સ. આ રીતે સોઈને ઉપર નીચે 3 થી 4 વાર જવા દો. ઇન ધ એન્ડ બ્રિંગ ધ નીડલ બીનીથ ધ ક્લોથ. અને છેવટે કપડા નીચે ટાઈ નોટ બીનીથ ધ ક્લોથ એન્ડ કટ ધ થ્રેડ. અને છેવટે સોઈને કપડાં નીચે લાવો, કપડાં નીચે ગાંઠ વાળો અને દોરો કાપી નાખો. આ રીતે આપણે જે વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિમાં મમ્મીનો તમે કે મોટા બહેનનો ઉપયોગ કરી શકો છો. તેની મદદથી તમે આ બટન કરવાની ટાંકવાની રીત શીખી શકો છો. અને જે ઇંગ્લિશમાં અને તેનું ગુજરાતી કરીને મેં તમને આખી પ્રોસિજર પ્રક્રિયા સમજાવી, જે તમારે માત્ર જાણકારી માટે છે. હવે આગળ જોઈએ તો કે એક્ટિવિટી 4, રીડ ધ ડાયલોગ. નીચે આપેલો ડાયલોગ વાંચો. મહેશ વોન્ટ્સ ટુ ઓપન એન એકાઉન્ટ ઇન અ બેંક. મહેશ છે એ મહેશને બેંકમાં ખાતું ખોલાવવું છે. હી ગોઝ ટુ ધ બેંક. તે બેંકમાં જાય છે. હી મીટ્સ ધ મેનેજર. તે મેનેજરને મળે છે. મહેશ સેઝ, મે આઈ કમ ઇન સર. સાહેબ હું અંદર આવું? મેનેજર સેઝ, યસ યુ મે. હા તું અંદર આવી શકે છે. વોટ કેન આઈ ડુ ફોર યુ. વોટ કેન આઈ ડુ ફોર યુ. મેનેજરે કીધું હું તારા માટે શું કરી શકું? બોલો શું કામ છે? મહેશ સેઝ, આઈ વોન્ટ ટુ SD એકાઉન્ટ ટુ બી ઓપન ઇન ધ બેંક. SD એટલે સ્ટુડન્ટ એકાઉન્ટ, બરાબર, કે સ્મોલ ડિપોઝિટ. SD એટલે સ્મોલ ડિપોઝિટ. મારે બેંકમાં સ્મોલ ડિપોઝિટ ખાતું ખોલાવવું છે. મેનેજર સેઝ, ઓકે ટેક ધીસ ફોર્મ. ભલે આ ફોર્મ લઈ જા. ફિલ ઇન ધ ડિટેલ્સ. બધી માહિતી પૂરી કરી દે. મહેશ સેઝ, સર આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ. સર મેં તો ફોર્મ ભરી દીધું છે. મેનેજ, નાવ પેસ્ટ યોર ફોટોગ્રાફ એન્ડ સાઇન. હવે તમારો ફોટો અને સહી મૂકો. મહેશે, હિયર ઇટ ઇઝ. આ રહ્યું. મેનેજર સેઝ, હાઉ મચ મની ડુ યુ વેન્ટ ટુ ડિપોઝિટ. તારે કેટલા પૈસા જમા કરાવવા છે? તો મહેશ સેઝ 500. મેનેજર સેઝ, ઓકે નાવ ગીવ યોર ફોર્મ એન્ડ મની ટુ ધ કેશિયર. હવે તમારું ફોર્મ અને પૈસા કેશિયરને આપી દો. હી વિલ ગીવ યુ પાસબુક. અને તે તમને પાસબુક આપશે. મહેશ સેઝ, થેન્ક યુ સર. આપનો ખૂબ ખૂબ આભાર. મહેશ છે એ બેંકમાં એકાઉન્ટ ખોલાવવા જાય છે અને કઈ રીતે પ્રોસિજર કરે છે SD એકાઉન્ટ, સ્મોલ ડિપોઝિટ એકાઉન્ટ, તેની માહિતી આપી છે. હવે આ તમારે જાણકારી માટે છે. દરેક વિદ્યાર્થીને અત્યારે 99% પોતાનું બેંક એકાઉન્ટ હશે. અને જ્યારે તમે બેંક એકાઉન્ટ ખોલવા ગયા હશો ત્યારે તમને ફોર્મ ભરવાનું આવશે. દરેક બેંકમાં જાઓ તો કંઈક અલગ અલગ રીતે ફોર્મ ભરવાની પદ્ધતિ હોય છે, જેની માહિતી આપણને એક્ટિવિટી 5માં આપે છે, જેની આપણે માહિતી લેવાની છે. સ્ટડી ધ ફોર્મ. નીચે આવેલા ફોર્મનો અભ્યાસ કરો. ફિલિંગ ધ ડિટેલ્સ. માહિતી પૂર્ણ કરો. યોર ટીચર વિલ હેલ્પ યુ. તમારા શિક્ષક તમને મદદ કરશે. એ પહેલાં તેમાં આવતા અઘરા સ્પેલિંગ છે એ તમારે પાકી બુકમાં લખવાના છે. બ્લોક લેટર્સ, પહેલી ABCDના અક્ષરો. સિગ્નેચર, સહી. પછી એસ્ટરિક્સ, ફૂદડીની નિશાની હોય છે જે કહે છે તે. મેન્ડેટરી, ફરજિયાત. મેલ, પુરુષ. ફિમેલ, સ્ત્રી કે નારી, બરાબર. નેશનાલિટી, રાષ્ટ્રીયતા. કોરિસ્પોન્ડન્સ એડ્રેસ, પત્ર વ્યવહારનું સરનામું. રિલિજિયન, ધર્મ. મેરિટલ સ્ટેટસ, વ્યવહારિક દરજ્જો. માઇનોર, સગીર એટલે કે જે 18 વર્ષથી નીચે હોય છે. ઇલિરેટરેટ એટલે કે અભણ. તો આ રીતે જે સ્પેલિંગ છે એ તમારે પાકી બુકમાં લખી નાખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, જેટલું તમને પાકી બુકમાં લખવાનું કીધું છે, જેટલું પાઠ્યપુસ્તકમાં લખવાનું કીધું છે, એ બધું પાઠ્યપુસ્તક અને પાકી બુકમાં સાથે સાથે લખતા જશો. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો જો લખ્યું છે તેમ, બરાબર. આ એકાઉન્ટ નંબરની પછી તમને જ્યારે આપે ત્યારે, બરાબર. પછી આમાં તારીખ જે દિવસે ધરો તે દિવસની લખવાની. પછી કસ્ટમર ટાઈપ, પબ્લિક કે સ્ટાફ, તો કે આમાં પબ્લિકમાં તમારે જે લાગુ પડતું હોય. સિનિયર સિટીઝન છો તો કે ઉચ્ચ વયના જણાવો છો. માઇનોર છો જે લખતું, મિસ્ટર મિસિસ કે અધર જે લખતું. નામ લખવાનું, પપ્પાનું, હસબન્ડનું કે એનું નામ લખવાનું. ડેટ ઓફ બર્થ, જન્મ તારીખ. જેન્ડર જે આવે, સ્ત્રી પુરુષ. નેશનાલિટી, બરાબર. મધર્સ મિડલ નેમ, માતામાં જે વતલું નામ આવતું હોય. મેરિટલ સ્ટેટ, મેરિડ છો, અનમેરિડ છો, પરણેલા છો, નથી પરણેલા. UID નંબર આવશે એ લખવાનો. કોરસ્પોન્ડન્ટ, પત્ર વ્યવહારનું એડ્રેસ લખવાનું. એડિશનલ ડિટેલ્સ છે, ઇન્કમ તમારી કેટલી છે, મંથલી કેટલી છે. રિલિજન તમે કેવા છો, હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચન. કેટેગરી તમારી શું આવશે, જનરલ, OBC, SC, ST. એજ્યુકેશનલ ક્વોલિફિકેશન તમારું શું છે. ઓક્યુપેશન શું છે. પછી તમે ઓર્ગેનાઇઝેશન નેમ, એવું બધું તમારે આમાં ફોર્મમાં લખવાનું છે. બીજી સાઈડ લખો તો કે પ્રૂફ ઓફ આઈડેન્ટિટી, તમારે જ્યાં આઈડેન્ટિટી આપવાની હોય છે કે હું આ વ્યક્તિ છું. એડ્રેસ પ્રૂફ આપવા માટેનું આધાર કાર્ડ, પાન કાર્ડ, જે કાંઈ હોય છે તે. અને પછી જે આવી રીતે માહિતી જોઈને તમારે પૂરી કરવાની હોય છે. તો આ રીતે તમારે અલગ અલગ બેંકના
ફોર્મ તમે જોશો એટલે તમને વધુ બેંકની માહિતી, તમે બેંકમાં એકાઉન્ટ ખોલવાની માહિતીનું ફોર્મની માહિતી મેળવી શકશો. આમાં મમ્મી પપ્પા કે મોટા ભાઈ બહેનનો ઉપયોગ કરીને તમે આ એક્ટિવિટી સરખી રીતે સમજી શકો છો. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી 1 થી 5નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. જે એક્ટિવિટી પાકી બુકમાં અને પાઠ્યપુસ્તકમાં લખવાની કીધી છે એ બધું તમારે હોમવર્કમાં લખી નાખવાનું છે. આભાર.